ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે કેટલા સુધી ચલાવ્યું હતું? સ્નેલના નિયમ સુધી ચલાવ્યું હતું ને? ત્યાંથી આપણે શરૂઆત કરીશું. હા, તો સાપેક્ષ વક્રી ભવનાંક સુધીની વાત કરી હતી, બરાબર? તો આપણે સાપેક્ષ વક્રી ભવનાંકમાં આપણે આવું ભણી ચૂક્યા કે સાપેક્ષ વક્રી ભવનાંક સાપેક્ષ વક્રી ભવનાંકને આપણે જો n21 વડે જો દર્શાવીએ તો આને કેવી રીતે વંચાય? માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક. માધ્યમ 2 નો વક્રી ભવનાંક એટલે n2, માધ્યમ 1 નો વક્રી ભવનાંક એટલે n1, n2 નો n1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક. તો આને આપણે સાપેક્ષ વક્રી ભવનાંક કહીશું. શું કહીશું? સાપેક્ષ વક્રી ભવનાંક કહીશું. પાણીની સાપેક્ષમાં હવાનો વક્રી ભવનાંક હોય તો હવા ભાગ્યા પાણી, હવાની સાપેક્ષમાં પાણીનો વક્રી ભવનાંક હોય તો પાણી ભાગ્યા હવા, કાચની સાપેક્ષમાં પાણીનો વક્રી ભવનાંક વગેરે તમને શોધતે આવડવું જોઈએ. હવે આટલા નિરપેક્ષ વક્રી ભવનાંક તમારે યાદ રાખવાના. તો યાદ રાખો, પાણીનો વક્રી ભવનાંક જો કીધો હોય, પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક તો પાણીનો જે નિરપેક્ષ વક્રી ભવનાંક જે છે એ 1.33 છે. એટલે કે n વોટર અથવા તો મ્યુ વોટર, અને મ્યુ વોટર બરાબર યાદ રાખવાનું 1.33. બીજો હવાનો વક્રી ભવનાંક લગભગ n air is equal to 1. લગભગ કેટલો છે? તો 1 છે. હવાનો નિરપેક્ષ વક્રી ભવનાંક તમારે યાદ રાખવાનો કેટલો છે? તો લગભગ 1 છે. કેટલો છે? લગભગ 1. ત્યાર પછી જો આપણે વાત કરીએ કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક, તો કાચનો જે નિરપેક્ષ વક્રી ભવનાંક જે છે n ગ્લાસ બરાબર 1.5. લગભગ કેટલો છે? તો 1.5 જેટલો છે. 1.55 અથવા 1.56 એટલે લગભગ 1.5 જેટલો નિરપેક્ષ વક્રી ભવનાંક છે. જો દાખલાની અંદર રકમમાં જો કાચનો વક્રી ભવનાંક આપેલ ના હોય તો એ વખતે તમારે કાચનો વક્રી ભવનાંક કેટલો લેવાનો? 1.5 લેવાનો. કેટલો લેવાનો? 1.5 લેવાનો. તો આ કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક થયો. ત્યાર પછીની જો વાત કરીએ તો હીરાનો વક્રી ભવનાંક, તો હીરાનો જે વક્રી ભવનાંક જે છે n ડાયમંડ બરાબર 2.4 છે. તો હીરાનો વક્રી ભવનાંક તમારે યાદ રાખવાનો. તો સૌથી વધારે જો વક્રી ભવનાંક હોય તો શેનો છે? હીરાનો વક્રી ભવનાંક છે. તો પાણીનો વક્રી ભવનાંક 1.33 યાદ રાખજો. હવાનો વક્રી ભવનાંક લગભગ 1 છે. કાચનો વક્રી ભવનાંક જો દાખલામાં ના આપેલો હોય તો લગભગ કેટલો લેવાનો? તો 1.5 લેવાનો. નહીતર દાખલામાં જે રકમમાં જે વક્રી ભવનાંક લખેલો હોય તમારા ઉપયોગમાં લેવાનો. હીરાનો વક્રી ભવનાંક તમારે યાદ રાખવાનો. તો કેટલો? તો 2.4 છે. આ બધા નિરપેક્ષ વક્રી ભવનાંક છે. હવે તમને એમ કીધું હોય કાચનો પાણીની સાપેક્ષમાં વક્રી ભવનાંક શોધો, તો તમે જાતે પ્રયત્ન કરી શકો કે નહીં? તો કાચનો પાણીની સાપેક્ષમાં વક્રી ભવનાંક, તો કાચનો પાણીની સાપેક્ષમાં વક્રી ભવનાંક, તો કાચનો પાણીની સાપેક્ષમાં વક્રી ભવનાંક જો લઈએ તો n, કાચ માટે g, પાણીની સાપેક્ષમાં એટલે w, તો ngw બરાબર શું લખીશું? ng/nw. તો ng ની કિંમત કેટલી? તો 1.5. nw ની કિંમત કેટલી? તો 1.33. તો આમ કાચનો પાણીની સાપેક્ષમાં જો વક્રી ભવનાંક શોધવાનો હોય તો આ ગુણોત્તરની કિંમત તમે શોધી શકો છો. ચલો આ ગુણોત્તરની કિંમત કેટલી આવશે બોલો? ચલો ગુણોત્તરની કિંમત કેટલી આવે છે? 1.127. તો આ ગુણોત્તરની કિંમત 1.127 મળે. તો આ જે મૂલ્ય મળ્યું એ શું કહેવાય બોલો? કાચનો પાણીની સાપેક્ષમાં વક્રી ભવનાંક કહેવાય. શું કહેવાય? કાચનો પાણીની સાપેક્ષમાં વક્રી ભવનાંક. તો
તો આમ સાપેક્ષ વક્રી ભવનાંક જો તમારે શોધવો હોય તો તમે આ રીતે શોધી શકો. તો આટલા મૂલ્ય તમે ફટાફટ લખી દો. હજુ આપણે થોડું સાપેક્ષ વક્રી ભવનાંક માટે જી નીટ માટે આટલું યાદ રાખવાનું. તો આપણે જી નીટ ની વાત કરી દઈએ. તો જી નીટ માં કેવા પ્રકારના એક્ઝામ્પલ પૂછી શકાય એની આપણે વાત કરી દઈએ. ચલો સાપેક્ષ વક્રી ભવનાંકમાં તમને આવું આપેલું કે n31 શોધો. તમને n21 નું મૂલ્ય આપી દીધું હોય, ત્યાં પછી તમને n23 નું મૂલ્ય આપી દીધું હોય, અને પછી તમને એમ કીધું હોય કે આ મૂલ્ય તમને ખબર છે, n23 નું મૂલ્ય ખબર છે, અને તમને એમ કીધું કે n31 શોધો. તો ત્રણ માધ્યમો આપેલા છે, માધ્યમ 1, માધ્યમ 2 અને માધ્યમ 3. હવે આ ત્રણ માધ્યમો જો આપેલા હોય તો માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક શોધો. આવું એક એક્ઝામ્પલ તમને આપ્યું હોય. હવે માધ્યમ 1 નો માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક તમારે શોધવાનો છે. દાખલાની રકમની અંદર તમને માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક આપી દીધો હોય, અને માધ્યમ 2 નો માધ્યમ 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક આપી દીધો હોય, અને કહ્યું હોય કે માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક શોધો. તો આવો જી નીટ ની અંદર એક્ઝામ્પલ પૂછી શકાય. તો ચલો આવડે કે ના આવડે? તમને એમ કીધું હોય કે ત્રણ માધ્યમો માટે પ્રશ્નાર્થી પૂછાય કે ત્રણ માધ્યમો માટે માધ્યમ 1 નો અથવા તો માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક 2 છે, આવું તમને પક્ષમાં આપી દીધું હોય, તથા માધ્યમ 2 નો માધ્યમ 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક 3/2 છે. તો માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક શોધો. તો ત્રણ માધ્યમો માટે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક, તો ત્રણ માધ્યમો માટે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક 2 આપી દીધો છે. માધ્યમ 2 નો માધ્યમ 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક કેટલો હતો? 3/2 આપેલ છે. માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં તમારે વક્રી ભવનાંક શોધવાનો છે. અહીંયા જો માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક શોધવાનો છે. માધ્યમ 3 નો 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક એટલે n31 તમારે શોધવાના છે. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક આપી દીધો છે n21 બરાબર 2. માધ્યમ 2 નો માધ્યમ 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક એટલે n23 આપી દીધા છે. કેટલા? તો 3/2. માધ્યમ 2 નો માધ્યમ 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક કેટલો છે? તો n23 બરાબર 3/2. n31 તમારે શોધવાના છે. ચલો n31 શોધવાના હોય તો તમે આવું લખી શકો, n31 બરાબર આવું લખાય n3/n1. n31 બરાબર જો લખીએ તો n3/n1. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. હવે જો n21 જોઈતા હોય તો શું લખાય? n2/n1. તો એનો મતલબ એ છે કે અહીંયા આપણે n2 વડે ભાગી દઈએ અને n2 વડે ગુણી દઈએ. તો આ n31 એટલે શું લખાય? n3/n1. આને તમે બીજી રીતે જો લખ્યો તો n3/n2 ગુણ્યા n2/n1. n2 વડે ભાગી દીધા, n2 વડે ગુણી દીધા. હવે આને શું કહેવાય? n32 કહેવાય. અને આને શું કહેવાય બોલો? n21. તો આને n21 કહેવાય. 2 ને 1 છે તો n21, 3 ને 2 છે તો n32 કહેવાય.
તો n31 બરાબર શું લખાય? n32 ગુણ્યા n21 લખાય. તો આપણે એનું આ સાદુરૂપ આપી દીધું. હવે આટલું યાદ રાખો, જો n12 હોય તો આના બરાબર 1 ભાગ્યા n21 થાય. તમને ખબર છે કે તમે n12 લખો તો n1 ભાગ્યા n2 અને n21 લખો તો પણ શું લખો? n2 ભાગ્યા n1. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો આટલું યાદ રાખવાનું કે n12 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન n21 થાય. તો n12 ની કિંમત કેટલી હોય? તો 1 અપોન n21 જેટલી હોય. અહીંયા જુઓ તમે, n21 ની કિંમત તો આપી દીધી છે 2, પરંતુ અહીંયા n23 ની કિંમત આપેલી છે, જ્યારે અહીંયા તો જોઈએ છે n32. જો n32 જોઈતા હોય, અહીંયા n23 આપેલા હોય, તો આ 32 ને તમારે 23 માં ફેરવવા પડે. તો ચલો 32 ને 23 માં ફેરવીએ તો અહીંયા 1 ભાગ્યા n23 લખાય કે નહીં? તો n32 ની જગ્યાએ આપણે શું લખીશું? 1 ભાગ્યા n23 ગુણ્યા n21. હવે ચલો આની કિંમત મૂકી દઈએ કે 3/2, એટલે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો 1 ભાગ્યા 3/2 અને અહીંયા n21 ની કિંમત કેટલી છે? તો 2. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો 2 ગુણ્યા 2 કેટલા થશે? 4 ભાગ્યા 3. તો જવાબ કેટલો આવશે? 4/3. તો આમ n31 ની કિંમત કેટલી મળે? તો 4/3 મળે. તો માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક કેટલો થાય? તો માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક 4/3 થાય. કેટલો થાય? 4/3 થાય. તો ફરી એકવાર બોલી દઉં છું. 3 માધ્યમો આપેલા છે. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક 2 છે. 2 નો 1 ની સાપેક્ષમાં એટલે n21 બરાબર 2 આપી દીધા છે. માધ્યમ 2 નો માધ્યમ 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક 3/2 છે. તો 2 નો 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક એટલે 2 3 બરાબર 3/2. હવે માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક શોધો એટલે n31 શોધવાના છે. એટલે n31 નું સૂત્ર લખીએ તો n3 ભાગ્યા n1 થાય. હવે n3 ભાગ્યા n1 પણ 1 નો 2 સાથેનો સંબંધ છે અને 3 નો 2 સાથેનો સંબંધ છે. એનો મતલબ એ થયો કે 3 નો 2 સાથેનો સંબંધ અને 1 નો પણ 2 સાથેનો સંબંધ હોવાથી n2 વડે ભાગી દઈએ ને n2 વડે ગુણી દઈએ. એટલે n2 વડે આપણે ભાગી દીધા, n2 વડે ગુણી દીધા, તો આના બરાબર શું લખાય? તો n32 લખાય. આના બરાબર શું લખીશું? તો n21 લખીશું. n21 ની તો સીધી કિંમત તમને મળી ગઈ, પરંતુ n32 ની કિંમત અહીંયા આપી નથી, 23 ની કિંમત આપી છે. અને જો 23 ની કિંમત આપી હોય તો આને આપણે વ્યસ્ત કરી દઈએ. તો 32 એટલે વ્યસ્ત કરીએ તો શું થશે? n23 થશે. 32 હોય તો વ્યસ્ત કરીએ તો શું લખાય? બોલો. જેમ 12 હોય વ્યસ્ત કરીએ તો n21 લખાય, એમ n32 છે વ્યસ્ત કરીએ તો શું લખીશું? n23 ગુણ્યા n21. તો હવે આના બરાબર જો n23 ની કિંમત મૂકી દઈએ આપણે 3/2, n21 ની કિંમત આપણે મૂકી દઈએ 2, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. આનું સાદુરૂપ આપો તો આનું મૂલ્ય કેટલું મળશે? તો 4/3 મળે. તો આ જે મૂલ્ય મળ્યું સાપેક્ષ વક્રી ભવનાંકનું મૂલ્ય મળ્યું માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક કેટલો મળે? તો 4/3 મળે. હવે એ જ રીતે તમારે આવો જ એક દાખલો ગણવાનો છે. 3 માધ્યમો આપી દીધા છે. હવે તમને એવું કીધું છે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક ધારો કે 2 છે, તથા માધ્યમ 2 નો માધ્યમ 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક ધારો કે અહીંયા કેટલો આપી દીધો હોય છે? 2/3 આપેલ છે. તો પછી માધ્યમ 1 નો માધ્યમ 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક શોધો. આવો એક્ઝામ્પલ હું તમને આપું છું, તમે જાતે પ્રયત્ન કરો. ચલો પહેલા આટલું કામ તમે પૂરું કરો. ચલો માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક એટલે અહીંયા કઈ માહિતી આપી છે? પહેલા માહિતી લિસ્ટ બનાવી દઈએ. માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક 1 નો 2 ની સાપેક્ષમાં એટલે n12 n12 બરાબર 2. માધ્યમ 2 નો માધ્યમ 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક 2 નો 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક એટલે n23 બરાબર ને? 2 નો 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક 2/3. શોધવાનું શું છે? માધ્યમ 1 નો 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક શોધવાનો છે. હવે 1 નો 3 ની સાપેક્ષમાં વક્રી ભવનાંક શોધવાનો હોય તો n13 લખી દઈએ. n13 બરાબર n1 upon n3 થાય કે નહીં? જો 1 સાથે 2 અને 2 સાથે 3 એટલે 2 ની જરૂર પડે છે, એટલે આપણે એક કામ કરીએ, 2 વડે ભાગી દઈએ, n2 વડે ભાગી દઈએ ને n2 વડે ગુણી દઈએ. n12 થઈ જશે આ, અને આ કેટલા થઈ જશે? n23 થઈ જશે.
n12 ની કિંમત કેટલી 2 અને n23 ની કિંમત કેટલી તો 2/3 ડાયરેક્ટ કિંમત તો આપી જ દીધી છે. આ તો આમાં કોઈ ફેરફાર કરવાનો આવતો જ નથી. 2 × 2 કેટલા થશે 4 તો 4/3 આવે તો n13 બરાબર કેટલા મળશે 4/3 મળે. તો આ રીતે તમે સાપેક્ષ વક્રી ભવનાંક શોધી શકો. શું શોધી શકો? સાપેક્ષ વક્રી ભવનાંક શોધી શકો. હવે જોઈએ તેને આપો. જ્યારે પ્રકાશનું કિરણ આવા જુદા જુદા માધ્યમો જ્યારે દાખલ થાય ત્યારે એનો ગતિપથ કેવો બને છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો ધારો કે એક માધ્યમ છે, આ બીજું માધ્યમ, આ જુદા જુદા માધ્યમોને છૂટી પાડતી વક્રીભવન કારક સપાટીઓ છે. બરાબર, આ રીતે તમને વક્રીભવન કારક સપાટીઓ આપી દીધી છે. ધારો કે આ જે માધ્યમ જે છે આ માધ્યમ માટે આપણે વક્રીભવનાંક n1 લઈએ. આ જે બીજું માધ્યમ જે છે એના માટેનો વક્રીભવનાંક આપણે n2 લઈએ. આ ત્રીજું માધ્યમ છે, આ ત્રીજા માધ્યમ માટે વક્રીભવનાંક આપણે n3 લઈએ. ધારો કે આ ચોથું માધ્યમ છે એનો વક્રીભવનાંક ધારો કે n4 લઈએ. આ પાંચમું માધ્યમ છે જેનો વક્રીભવનાંક n5 છે અને આ છઠ્ઠું માધ્યમ છે જેનો વક્રીભવનાંક n6 છે. આવા જુદા જુદા માધ્યમો આપેલા છે 1 2 3 4 5 અને 6. આ વક્રીભવન કારક સપાટીઓ છે. જ્યાં પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે કેવી સ્થિતિ સર્જાય તેની આપણે હવે વાત કરીશું. હવે વ્યવસ્થિત સમજી લો તમે. હવે આ પ્રકાશનું કિરણ અહીંથી આપણે દાખલ કરીએ. જો એક જ માધ્યમ, ધારો કે બાજુમાં આપણે એક જ માધ્યમ લઈએ છે, જો એક જ માધ્યમ હોય તો પ્રકાશનું કિરણ દાખલ થાય તો સીધા માર્ગે જ ગતિ કરે. ધારો કે અહીંયા એક જ જો માધ્યમ હોય તો પ્રકાશનું કિરણ કેવા માર્ગે ગતિ કરે તો સુરેખ માર્ગે ગતિ કરે, સીધા માર્ગે જ ગતિ કરે, ક્યાંય વાંકું વળશે નહીં. કેમ? માધ્યમ એનું એ જ છે. તો એક જ માધ્યમની અંદર જ્યારે પ્રકાશનું કિરણ દાખલ થતું હોય, માધ્યમ કેવું હોય? સમાંગ માધ્યમ હોય. માધ્યમ કેવું હોય? સમદિગ્ધર્મી માધ્યમ હોય. આવું સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ હોય તો તેવા માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ ગતિ કરે ત્યારે તેનો ગતિપથ કેવો હોય? તો સુરેખ ગતિપથ હોય. હવે પ્રશ્ન ઊભો થાય પાછો કે સમાંગ માધ્યમ કોને કહેવાય? સમદિગ્ધર્મી માધ્યમ કોને કહેવાય? તો પહેલો પ્રશ્ન કે સમાંગ માધ્યમ કોને કહેવાય? તો માધ્યમના ગુણધર્મો માધ્યમના દરેક બિંદુ આગળ કેવા રહેતા હોય? સમાન રહેતા હોય. તો માધ્યમના ગુણધર્મો માધ્યમના દરેક બિંદુ આગળ કેવા રહેતા હોય? સમાન રહેતા હોય. તો તેવા માધ્યમના આપણે કેવું માધ્યમ કહીશું? સમાંગ માધ્યમ કહીશું. કેવું માધ્યમ કહીશું? સમાંગ માધ્યમ કહીશું. બીજી વાત આવી સમદિગ્ધર્મી માધ્યમની. તો માધ્યમના ગુણધર્મો દરેક દિશામાં કેવા રહેતા હોય? સમાન રહેતા હોય. બરાબર, x અક્ષની ધન દિશા લો, x અક્ષની ઋણ દિશા લો, y અક્ષની ધન દિશા લો, y અક્ષની ઋણ દિશા લો, z અક્ષની ધન દિશા લો, z અક્ષની ઋણ દિશા લો. તો કહેવાનો મતલબ એ બધી દિશામાં માધ્યમના ગુણધર્મો કેવા રહેતા હોય? સમાન રહેતા હોય. તો પછી તેવા માધ્યમના આપણે કેવું માધ્યમ કહીશું? સમદિગ્ધર્મી માધ્યમ કહીશું. કેવું માધ્યમ કહીશું? સમદિગ્ધર્મી માધ્યમ કહીશું. તો ધારો કે આ માધ્યમના દરેક બિંદુ આગળ ગુણધર્મો સમાન રહેતા હોય તો તેવા માધ્યમના આપણે સમાંગ માધ્યમ કહીશું. માધ્યમના દરેક દિશામાં માધ્યમના ગુણધર્મો સમાન રહેતા હોય તો તેવા માધ્યમના આપણે કેવું માધ્યમ કહીશું? તો સમદિગ્ધર્મી માધ્યમ કહીશું. તો આમ સમાંગ માધ્યમ અને સમદિગ્ધર્મી માધ્યમની વ્યાખ્યા તમે જાતે લખી શકો છો. શું લખશો બોલો? સમાંગ માધ્યમો. ચલો, આવડશે કોઈને? સમાંગ માધ્યમ બરાબર. સમાંગ કેવું માધ્યમ? સમાંગ માધ્યમ. માધ્યમના ગુણધર્મો દરેક બિંદુ આગળ સમાન રહેતા હોય તો તેવા માધ્યમના આપણે કેવું માધ્યમ કહીશું? સમાંગ માધ્યમ કહીશું. સમદિગ્ધર્મી માધ્યમ કોને કહેવાય? માધ્યમના ગુણધર્મો દરેક દિશામાં કેવા રહેતા હોય? સમાન રહેતા હોય. માધ્યમના ગુણધર્મો દરેક દિશામાં કેવા રહેતા હોય? સમાન રહેતા હોય તો તેવા માધ્યમના આપણે કેવું માધ્યમ કહીશું? સમદિગ્ધર્મી માધ્યમ કહીશું. ચલો, ખબર પડી? ઓકે. તો આ રીતે સમાંગ માધ્યમ અને સમદિગ્ધર્મી માધ્યમ વિશે તમને ખબર હોવી જોઈએ. તો જો માધ્યમ સમાંગ હોય, સમદિગ્ધર્મી હોય તો તેમાં જ્યારે પ્રકાશનું કિરણ દાખલ થાય તો તે માધ્યમમાં એ કિરણનો ગતિપથ કેવો હોય? તો સુરેખ હોય. ગતિપથ કેવો હોય? સુરેખ હોય. તો સમાંગ માધ્યમની વ્યાખ્યા લખી દો, સમદિગ્ધર્મી માધ્યમની વ્યાખ્યા લખી દો. જે માધ્યમ સમાંગ અને સમદિગ્ધર્મી હોય તો તેવા માધ્યમમાં પ્રકાશનું કિરણ સુરેખ માર્ગે ગતિ કરે. કેવા માર્ગે ગતિ કરે? સુરેખ માર્ગે ગતિ કરે છે. તો આટલું તમે લખી દેજો. સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમો પ્રકાશનું કિરણ સુરેખ માર્ગે ગતિ કરે છે. હવે જો અહીંયા ધ્યાન આપો, સુરેખ માર્ગે ગતિ કરે છે. પણ હવે જો અહીંયા જુદા જુદા માધ્યમો લીધા છે.
એટલે પ્રકાશનું કિરણ શું થશે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે સ્નેલના નિયમને અનુસરે કાં તો લંબ તરફ વાંકું વળે અથવા લંબથી દૂર જાય. એ હવે એના વક્રી ભવનાંક ઉપર આધાર રાખે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વાંકું વળે, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી શું જાય, દૂર જાય. એવું આપણે આગળ ઓલરેડી ભણી ચૂક્યા છીએ. તો હવે અહીંયા ધ્યાન આપો, તમને આ જે વક્રી ભવનાંક જે આપેલા છે એની આપણે ચર્ચા કરી લઈએ. ધારો કે આ n1 નું મૂલ્ય એ n2 કરતા ધારો કે નાનું છે, એવી તમને શરત આપી દીધી છે. હું તમને શરત જોડે જોડે આપું છું, બરાબર? એટલે તમે કહી શકો કે લંબથી દૂર જાય કે લંબથી નજીક આવશે, તમારે વિચારવાનું છે. ધારો કે આ પ્રકાશનું કિરણ છે, આ સપાટીની દોરેલો લંબ છે. હવે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય છે તમે વિચારો. n1 અને n2 ની શરત અહીંયા આપી છે. n1 લેસ ધેન n2 છે, આનો વક્રી ભવનાંક ઓછો છે, આનો વક્રી ભવનાંક વધારે છે. તો પ્રકાશનું કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે તમે વિચારો. n1 માંથી n2 માં જાય તો કયા માધ્યમ, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં? ઓકે, ચલો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે તો પછી એ કિરણ વિશે તમે શું કહી શકશો? લંબ તરફ વાંકું વળે કે લંબથી દૂર જાય? ઓકે, સરસ. તો આપણે જો લંબ તરફ વાંકું વાળવું પડે, જો અહીંયા ત્યાં હું લંબ તરફ વાંકું વાળી દઉં તો આ લંબ તરફ વાંકું વાળી દીધું. જો આમ સીધું જતું હતું ને તો લંબ તરફ મેં આમ વાંકું વાળ્યું, તો એ વખતે એ કિરણનો ગતિપથ આવો તમને જોવા મળશે. ચલો, ખ્યાલ આવી ગયો? હવે ફરી પાછું જ્યારે આ કિરણ અહીંયા આવે એટલે ફરી પાછી આ વક્રીભવનકારક સપાટી આવી ગઈ, કારણ કે બે માધ્યમોને જુદી પાડતી સપાટી છે. બે માધ્યમોને જુદી પાડતી સપાટીને આપણે વક્રીભવનકારક સપાટી કહીએ. તો ફરી પાછી આ વક્રીભવનકારક સપાટી આગળ તમારે આ રીતે લંબ દોરવો પડે. હવે હું તમને શરત આપું, તમે જુઓ. આ બે માટેની શરત એવી છે કે n2 ગ્રેટર ધેન n3, આવી શરત આપી છે. તો પ્રકાશનું કિરણ કઈ બાજુથી કઈ બાજુ છે તમે નક્કી કરો. હા, ઘટ માધ્યમમાંથી. હા, તો ચલો, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે તો પછી એ પ્રકાશના કિરણ વિશે તમે શું કહેશો? લંબ તરફ જાય કે લંબથી દૂર જાય? હવે જો, હવે આ કિરણનો ગતિપથ આમ બનશે. જો ખરેખર આનો જો માધ્યમ ના હોત તો ગતિપથ આ હતો, પણ આનાથી દૂર લઈ જવું પડે તો અહીંથી દૂર લઈ જાઓ તો પછી એનો ગતિપથ તમને આવો જોવા મળશે. લંબથી આપણે દૂર લઈ ગયા. ચલો, ખબર પડી એટલા સુધી? તો પ્રકાશનું કિરણ આ રીતે આમ આગળ વધે છે. ફરી પાછું અહીંયા આપણે લંબ દોરીએ. આ બે સપાટીને છૂટી પાડતી સપાટી લઈએ આપણે. આ વક્રીભવનકારક સપાટી છે, બે માધ્યમોને જુદી પાડતી સપાટી. હવે આના માટેની જો કન્ડિશન હું આ રીતે લખું છું, જુઓ. n3 ગ્રેટર ધેન n4, અથવા તો અહીંયા આપણે આ n3 લેસ ધેન n4 લઈએ. ચલો, n3 લેસ ધેન n4, તો તમે આના વિશે શું કહેશો? ચલો, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો પછી શું થશે બોલો? લંબ તરફ વાંકું વળે. સાથે સાથે શરતમાં આવી લખવું જોઈએ, અહીંયા ધ્યાન આપો. n4 અને n2 ની કિંમત સરખી છે. n3 ની કિંમત n4 કરતો નાની અને n4 અને n2 ની કિંમત સરખી છે. હવે જો, n2 નો જેટલો વક્રી ભવનાંક છે એટલો જ n4 નો વક્રી ભવનાંક છે. એનો મતલબ એ થયો કે અહીંયા જે કિરણ બનશે એ કેવું બનશે? આ જે n2 માધ્યમમાં જે પ્રકાશનું કિરણ જે હતું એને આમ સમાંતર તમારે દોરવું પડે. કેમ? કારણ કે બંનેના વક્રી ભવનાંક કેવા છે? સરખા છે. સરખા વક્રી ભવનાંક માટે પ્રકાશનું કિરણ એકબીજાને કેવું હોય? તો સમાંતર હોય. તો n2 અને n4 ની કિંમત જો સરખી હોય તો અહીંયા જો તમે રેખા દોરો, એને સમાંતર અહીંયા તમારે રેખા દોરવી પડે તો એનું કિરણની દિશા આમ બનશે. બરાબર? અહીંયા જેવું વિચલન છે એવું જ વિચલન અહીંયા પણ તમને જોવા મળશે. ચલો, ખ્યાલ આવી ગયો? કારણ કે તમને ખબર છે n sin θ બરાબર અચળ છે, તો અહીંયા n sin θ નું જેટલું મૂલ્ય મળે એટલું જ n sin θ નું મૂલ્ય અહીંયા પણ મળશે. એટલે આ કિરણ કેવું બનશે? સમાંતર બનશે. છેદિકાથી બનતા ખૂણાઓ કેવા હોય? સરખા હોય. એટલે અહીંયા એકબીજાના કિરણો કેવા બની જશે? સમાંતર બની જશે. કેમ? કારણ કે n4 બરાબર આપણે શું લીધું? n2 લીધું. ચલો, ખબર પડી કે નહીં? n4 ની કિંમત n3 કરતા મોટી છે. n4 અને n2 ની કિંમત સરખી છે. n4 અને n2 ની કિંમત સરખી હોવાથી આ કિરણ જે દિશામાં જતું હોય એ જ દિશામાં આ કિરણ પણ જશે. બંને કિરણો એકબીજાને સમાંતર થઈ જશે. આમ કેમ? કારણ કે બંનેના વક્રી ભવનાંક સરખા છે. જો આ બેના વક્રી ભવનાંક સરખા ના હોત ને તો આનું વિચલન કંઈક આનાથી કંઈક વિશિષ્ટ હોત. બરાબર? બે એકબીજાના સમાંતર કિરણો બને નહીં. ચલો, ખ્યાલ આવી ગયો સુધી? હવે આપણે અહીંયા ધ્યાન આપો. ખબર પડી ને અત્યાર સુધી? હવે આ સપાટીને દોરેલો લંબ છે. હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા એવી શરત આપી હોય કે n5 લેસ ધેન n4.
ચલો n5 લેસ ધેન n4, પરંતુ n5 ડઝ નોટ ઇક્વલ ટુ n3. n5 ને n3 સરખા નથી, તો લંબથી દૂર જશે. પરંતુ આ કિરણ સમાંતર નહીં હોય. કેમ? કારણ કે બંનેના વક્રી વળાંક n3 ને n5 ની કિંમતો સરખી નથી, માટે આ બંને એકબીજાને સમાંતર હશે નહીં. તો પછી એ કિરણ તમને કેવું જોવા મળશે? આને સમાંતર ના હોય એટલે આ રીતે પણ જોવા મળે, અથવા તો આ રીતે જોવા મળે. લંબથી દૂર લઈ જઈએ, આ રીતે તમને જોવા મળે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો આને આ સમાંતર બનતું નથી, જ્યારે આને આ સમાંતર બને. કેમ આ બે સમાંતર બને છે એકબીજાને? કારણ કે એમના વક્રી વળાંક સરખા છે. કેમ આ બે એકબીજાને સમાંતર બનતા નથી? આ કિરણ અને આ કિરણ, કારણ કે આ બંનેના વક્રી વળાંક સરખા નથી. અને કેમ તમે આ કિરણને લંબથી દૂર લઈ ગયા? કારણ કે n5 ની કિંમત n4 થી નાની છે. એટલે પ્રકાશનું કિરણ કયા માધ્યમથી કયા માધ્યમમાં જાય છે? તો ઘટ માધ્યમથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય. હવે પાછી શરત અહીંયા આપણે એવી લઈએ કે n5 ગ્રેટર ધેન n6. n5 ની કિંમત n6 કરતા કેવી છે? મોટી છે. હવે બીજી સાથે સાથે n6 ની કિંમત n1 જેટલી છે. આવી તમને શરત આપી દીધી હોય, n6 ની કિંમત n1 જેટલી છે, તો પછી પ્રકાશનું કિરણ કઈ રીતે જશે બોલો? વેરી ગુડ. શું થશે? દૂર જશે. અને n1 ને સમાંતર અહીંયા જે કિરણ છે એ જ દિશામાં અહીંયા કિરણ તમને જોવા મળશે. તો આ કિરણની દિશા આમ જ હશે. આની જે દિશા છે એ જ દિશામાં તમને અહીંયા જોવા મળશે. લંબથી દૂર લઈ ગયા. જુઓ, લંબથી દૂર લઈ ગયા, કારણ કે ખરો માર્ગ આ હતો. આપણે લંબથી દૂર લઈ ગયા અને આને સમાંતર બનાવી દીધું. શું બનાવી દીધું? સમાંતર બનાવી દીધું. તો આટલું યાદ રાખવાનું કે બે જુદા જુદા માધ્યમોના વક્રી ભવનાંગો સરખા હોય ને તો એમાં કિરણો એકબીજાને કેવા બની જાય? સમાંતર બની જાય. ઘટ માધ્યમોથી પાતળા માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ દાખલ થાય તો શું થશે? લંબથી દૂર જાય. અને પાતળા માધ્યમોથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વાંકવું પડે. તો આટલું તમે ફટાફટ પહેલા દોરી દો. અને જોડે જોડે આ શરતો લખજો એટલે ખ્યાલ આવે તમને. શરતો અગત્યની છે, એ પ્રમાણે આપણે આ કિરણો દોરેલા છે, એટલે જોડે જોડે આ શરતો લખવી જરૂરી છે. હવે આવી શરતોને આધીન ઓબ્જેક્ટિવ જી નીટમાં પૂછી શકાય, માટે આ ટોપિક મોસ્ટ આઈએમપી કરી દેજો. શું કરી દેવાનું તમારે? આ ટોપિકને મોસ્ટ આઈએમપી કરવાનો. સર હા બોલો. હા તો સમજાવી દઉં. તો જો ફરીથી એક વખત સમજી લો. જો અહીંયા જુદા જુદા માધ્યમો આપેલા છે. n1 માધ્યમ, n2 માધ્યમ, n3, n4, n5, n6 આવા જુદા જુદા માધ્યમો આપેલા છે. પ્રકાશનું કિરણ જ્યારે સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં હોય ત્યારે તેનો ગતિપથ સુરેખ જ હોય. એના એ જ માર્ગે આગળ વધે. કેમ? કારણ કે માધ્યમ કેવું છે? સમાંગ અને સમદિગ્ધર્મી છે. પણ જો આવા જુદા જુદા માધ્યમો આપેલા હોય એના વક્રી ભવનાંકના મૂલ્યો કેવા હોય? જુદા જુદા હોય. તો પછી શું થશે બોલો? અહીંયા n1 લઈએ, n2 લઈએ, n3, n4 અને n5 અને n6. પ્રકાશનું કિરણ અહીંયા દાખલ થાય છે. આ બે માધ્યમોને જુદી પાડતી આ સપાટી છે. શરત એવી આપી છે કે n1 લેસ ધેન n2. n1 લેસ ધેન n2 એનો મતલબ એ છે કે આ પાતળું માધ્યમ છે, આ ઘટ માધ્યમ છે. પ્રકાશનું કિરણ કયા માધ્યમોથી કયા માધ્યમમાં જાય છે? પાતળા માધ્યમોથી ઘટ માધ્યમમાં જાય છે. પાતળા માધ્યમોથી ઘટ માધ્યમમાં જાય છે તો લંબ તરફ શું થશે? વાંકવું પડે. આમ એનો ખરેખરો ગતિપથ આ હતો, પરંતુ અહીંયા આપણે આમ વાંકું વાળી દીધું, લંબ તરફ વાંકું વાળી દીધું. હવે n2 ને n3 માટેની વાત કરીએ તો n2 ની કિંમત n3 કરતા મોટી છે, એટલે આ ઘટ માધ્યમના એની સાપેક્ષમાં કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ છે. હવે ઘટ માધ્યમની સાપેક્ષમાં પાતળું માધ્યમ હોય તો પછી આ વક્રી ભવનકારક સપાટી માટે સપાટીને આપણે આ રીતે લંબ દોરી દઈએ. હવે તમે વિચારો, કિરણ ક્યાંથી ક્યાં જાય છે? ઘટમાંથી પાતળામાં જાય છે. જો ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી શું કરવું પડે? કિરણને દૂર લઈ જવું પડે. તો જો આ લંબ છે એથી આપણે કિરણને દૂર લઈ ગયા. ખરેખર એનો ગતિપથ આ હતો, આપણે એને દૂર લઈ ગયા આ રીતે, તો એનો ગતિપથ આ બની જશે. n3 n4 માટેની વાત કરીએ તો એ પણ શરત આવી છે કે n3 ની કિંમત n4 કરતા કેવી છે? નાની છે. એનો મતલબ એ છે કે n4 એ કેવું માધ્યમ છે? ઘટ માધ્યમ છે. n3 કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ છે. એટલે પાતળા માધ્યમમાંથી કિરણ પાછું ઘટ માધ્યમમાં જાય છે, એટલે તમારે લંબ તરફ શું કરવું પડે? વાંકું વાળવું પડે. તો આપણે લંબ તરફ વાંકું વાળી દઈએ. પણ વાંકું વાળીએ ત્યારે એક શરત બીજી પણ આપેલી છે. કઈ શરત આપી છે? n4 ને n2 ના મૂલ્યો સરખા છે. n4 ને n2 ના મૂલ્યો સરખા હોય તો n2 માં જેટલું વાંકું વાળ્યું હોય એટલું જ અહીંયા વાંકું વાળવું પડે. કેમ? કારણ કે વક્રી ભવનાંકના મૂલ્યો સરખા છે. એટલે આ કિરણ કેવું બની જાય? સમાંતર બની જાય. તો આ બે કિરણો આમ સમાંતર દોરવા પડે, એટલે આ જેટલું વાંકું વાળ્યું હોય એટલું જ અહીંયા વાંકું વાળવું પડે. કેમ એવું સરખું વાંકું વાળ્યું? કારણ કે બંનેના વક્રી ભવનાંકના મૂલ્યો કેવા છે? સરખા છે. હવે આપણે n5 માટેની શરતની વાત કરીએ. n4 અને n5 વચ્ચેની શરત કેવી છે? તો n5 ની કિંમત n4 કરતા નાની છે. n5 ની કિંમત n4 કરતા નાની છે. સાથે સાથે n5 અને n3 સરખા નથી. તો હવે તમે જુઓ,
n5 ની કિંમત n4 કરતા નાની હોવાના લીધે એનો મતલબ એ છે કે આ પાતળું માધ્યમ છે, આ ઘટ માધ્યમ છે. કિરણ ક્યાંથી ક્યાં જાય છે? તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. જો કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો પછી લંબથી શું લઈ જવું પડે? દૂર લઈ જવું પડે. તો આ કિરણને આપણે લંબથી દૂર લઈ ગયા. હવે આ કિરણને તમે લંબથી દૂર લઈ જાઓ, પરંતુ સાથે સાથે n3 અને n5 ની કિંમત સરખી ન હોવાથી આના સમાંતર નહીં બને. આ બે સમાંતર બની ગયા. કેમ? કારણ કે એના વક્રી ગુણાંકના મૂલ્યો સરખા હતા. ત્યારે આના નાના વક્રી ગુણાંકના મૂલ્યો સરખા નથી, માટે સમાંતર બનશે નહીં. હવે એવી બીજી એક શરત આપી છે, n5 ની કિંમત n6 કરતા કેવી છે? મોટી છે. એનો મતલબ કે થયો કે n5 એ ઘટ માધ્યમ થયું, n6 એ પાતળું માધ્યમ થયું. ફરી પાછી આ વક્રીભવનકારક સપાટી આવી. હવે એ વક્રીભવનકારક સપાટીમાં શું થશે બોલો? પ્રકાશનું કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે? તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. હવે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો તમને ખબર હોવી જોઈએ એ પ્રકાશનું કિરણ કેવું જવાનું બોલો? લંબથી દૂર જવાનું. તો કિરણને આપણે લંબથી દૂર લઈ ગયા. કિરણનો તમે લંબથી દૂર લઈ ગયા, વાત તો સાચી છે, પણ જોડે જોડે એ પણ જોઈ લેવાનું n6 ને n1 ની કિંમત કેવી છે? તો સરખી છે. n6 ને n1 ની કિંમત સરખી આપી છે, તો પછી આ કિરણ જે દિશામાં જતું હોય એ દિશામાં આ કિરણને પણ લઈ જવું પડે. એટલે આ બંને કિરણો એકબીજાને કેવા થઈ જાય? સમાંતર થઈ જાય. ચલો, ખ્યાલ આવી ગયો એટલા સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? ના સર. આવડશે? હજુ કન્ફ્યુઝન હોય તો બોલો જલ્દી ફટાફટ. આવડશે? ઓકે, તો આટલું તમને આવડવું જોઈએ. બરાબર. હવે આપણે વાત કરીએ, લખી દો, જો સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ હોય તો દરેક બિંદુ આગળ પ્રકાશનો વક્રીભવનાંક સરખો હોય. માધ્યમનો વક્રીભવનાંક સરખો હોય છે. લખો, સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ હોય તો, સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ હોય તો દરેક બિંદુ આગળ માધ્યમનો વક્રીભવનાંક સરખો હોય છે. દરેક બિંદુ આગળ માધ્યમનો વક્રીભવનાંક સરખો હોય છે. અને પ્રકાશના કિરણનો ગતિપથ સુરેખ હોય છે. પ્રકાશના કિરણનો ગતિપથ કેવો હોય છે? સુરેખ હોય છે. જો માધ્યમ સમાંગ અને સમદિગ્ધર્મી ન હોય તો, લખો, જો માધ્યમ સમાંગ અને સમદિગ્ધર્મી ન હોય તો જુદા જુદા બિંદુ આગળ માધ્યમનો વક્રીભવનાંક જુદો જુદો હોય છે. અને જો વક્રીભવનાંક સતત વધતો હોય કે સતત ઘટતો હોય, જો વક્રીભવનાંક સતત વધતો હોય કે સતત ઘટતો હોય, જો વક્રીભવનાંક સતત વધતો હોય કે સતત ઘટતો હોય, તો તેવા માધ્યમમાં પ્રકાશના કિરણનો ગતિપથ વક્રાકાર હોય છે. કેવો હોય છે? વક્રાકાર હોય છે. તો આજે આપણે આટલા સુધી ચલાવીશું. અહીંયા સ્ટોપ કરીએ છીએ.